સ્વાગત છે એક્ઝામ ટુડે પર 30 ઓગસ્ટ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 30 ઓગસ્ટ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય ખેલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે રાષ્ટ્રીય ખેલ દિવસની. એ દર વર્ષે 29 ઓગસ્ટે મનાવવામાં આવે છે. ભારતમાં રાષ્ટ્રીય રમત દિવસ 29 ઓગસ્ટના રોજ હોકી ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મદિવસ પર ઉજવવામાં આવે છે. આ દિવસ હોકી ખેલાડી મેજર ધ્યાનચંદ સિંહનો જન્મદિવસ છે. તો 29 ઓગસ્ટ રાઈટ આન્સર થશે. તાજેતરની આરોગ્ય સેવા પહેલ ભારત બ્રેઇન ક્યાં શરૂ કરવામાં આવી? તો મિત્રો અમરાવતી ખાતે આરોગ્ય સેવા પહેલ ભારત બ્રેન શરૂ કરવામાં આવી. અમરાવતી આંધ્રપ્રદેશનું નવું પાટનગર છે. પહેલાં આંધ્રપ્રદેશનું પાટનગર હૈદરાબાદ હતું, પછી આંધ્રપ્રદેશમાંથી તેલંગાના નવું રાજ્ય બન્યું, તો હૈદરાબાદ તેલંગાનામાં જતું રહ્યું. તો હવે આંધ્રપ્રદેશનું પાટનગર બની ગયું છે અમરાવતી. હાલમાં ભવ્ય અઠછામય શોભાયાત્રા સાથે ઓણમ 2025 ક્યાં શરૂ થયું છે? તો ભારતના મુખ્ય તહેવારમાંનું એક છે મિત્રો ઓણમ તહેવાર. અને ઓણમ તહેવાર ક્યાં મનાવવામાં આવે છે? કેરળ રાજ્યમાં. કેરળમાં મનાવવામાં આવે. કેરળના સૌથી પ્રખ્યાત તહેવાર ઓણમ ત્રિપુનિથુરામાં પરંપરાગત આટ્ટાચામ્ય શોભાયાત્રા સાથે ભવ્ય અને રંગબેરંગી શૈલીમાં શરૂ થયો. આ શોભાયાત્રા રાજ્યના 10 દિવસના પાક ઉત્સવની ઔપચારિક શરૂઆત દર્શાવે છે. તેજસ્વી સૂર્યપ્રકાશ, જીવંત પ્રદર્શન અને ઉત્સાહી ભીડ વચ્ચે ઓણમ 2025 પરંપરા અને આધુનિકતાનું સુંદર મિશ્રણ બનવાનું વચન આપે છે. હાલમાં કયા રાજ્યમાં ભારતનું પ્રથમ ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ શરૂ કરાશે? તો પ્રશ્ન છે ભારતનું પ્રથમ ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ ક્યાં શરૂ કરવામાં આવશે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ગુજરાત ખાતે. ગુજરાત રાઈટ આન્સર છે. ગુજરાતમાં મિત્રો 84 સુરતના 84 ફ્રી પ્લાઝા ખાતે પ્રથમ ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ લાગુ કરાશે. ભારતમાં પ્રથમ વખત ગુજરાતમાં ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ શરૂ કરાયું. વાહનોને રોક્યા વગર ટોલ કલેક્શન કરાશે. વાહન ચાલકો અને અવરોધ મુક્ત મુસાફરી માણી શકશે. ટ્રાફિક જામ, લાંબી લાઈનો ભૂતકાળ બની જશે. ગુજરાતથી શરૂઆત, દેશવ્યાપી ટોલિંગ સિસ્ટમ આધુનિક બનશે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે, અમદાવાદ ગાંધીનગર હાઈવે પર ભવિષ્યમાં અમલ કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે રેવન્યુ તલાટીની, બરાબર, સાથે મિત્રો ડીવાયએસઓની છે, કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લર્કની છે, જીએસઆરટીસી હેલ્પરની છે. દરેક પરીક્ષામાં 25 થી 30 માર્કનું કરંટ અફેર પૂછાશે. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર, જેમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈટેક, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ. ટોપિક વાઇઝ મિત્રો તમને 30+ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે માત્ર 200 રૂપિયા એક વર્ષના, બરાબર. એક વર્ષના કરંટ અફેર માટે માત્ર 200 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. મિત્રો 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. કોઈને ડેમો પીડીએફ જોઈતી હોય, સબૂત જોવાઈએ તો પણ આ નંબર પર મને મેસેજ કરો, હું તમને સેન્ડ કરીશ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો વિપુલ પંચોલી, આલોક અરાધે, બરાબર. આ બંનેની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા હાલમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી છે, બરાબર. જસ્ટિસ આલોક આરાધે અને જસ્ટિસ વિપુલ એમ પંચોલી. હાલમાં ભારતે બ્રાઇટ સ્ટાર 2025 કવાયત માટે 700 સૈનિકો ક્યાં મોકલ્યા છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ઇજિપ્ત. ઇજિપ્તનું બીજું નામ છે મિસ્ર. મિસ્ર ખાતે બ્રાઇટ સ્ટાર 2025 કવાયત માટે 700 સૈનિકો મોકલવામાં આવ્યા. કેપિટલ છે કાયરો, કરન્સી છે ઇજિપ્તિયન પાઉન્ડ, પ્રેસિડેન્ટ છે અબ્દેલ ફતેહ અલ સીસી. સ્ટારમાં કરજો મિત્રો. 28 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર દરમિયાન ઇજિપ્તમાં યોજાશે. આ પગલું વૈશ્વિક લશ્કરી સહયોગ અને વૈશ્વિક સ્થિરતા પ્રત્યે ભારતની વધતી જતી પ્રતિબદ્ધતાને પ્રતિબંધિત કરે છે. હાલમાં ક્યાં ક્યુશુ ટાપુ પર આવેલ સિનમોએ જ્વાળામુખી ફાટ્યો છે? તો ક્યુશુ, બરાબર, ક્યુશુ ટાપુ પર આવેલું છે. ક્યુશુ ટાપુ પર આવેલ સિનમોએ જ્વાળામુખી ફાટ્યો છે મિત્રો જાપાન દેશમાં. ક્યાં ફાટ્યો છે? જાપાનમાં ફાટ્યો છે.
ક્યુસુ ટાપુ પર આવેલ સિનમોએ જ્વાળામુખી જાપાનમાં ફાટ્યું છે. જાપાનનું કેપિટલ છે મિત્રો ટોક્યો. કરન્સી છે જાપાની યેન. પીએમ છે શિગેરુ ઇશિબા. હાલમાં પીએનબીએ તેની પ્રથમ સ્ટાર્ટઅપ કેન્દ્રિત શાખા ક્યાં ખોલી છે? તો મિત્રો એ ખોલી છે ન્યૂ દિલ્હી ખાતે. બરાબર. પંજાબ નેશનલ બેન્કે તેની પ્રથમ સ્ટાર્ટઅપ કેન્દ્રિત શાખા ખોલી છે ન્યૂ દિલ્હી ખાતે. 30 ઓક્ટોબરથી 27 નવેમ્બર 2025 દરમિયાન ગોવામાં યોજાનાર ફિડે વર્લ્ડ કપ 2025 સાથે ભારત વૈશ્વિક ચેસમાં તેની ઝડપથી વિકસતી હાજરીને વધુ મજબૂત બનાવવા માટે તૈયાર છે. આ એક પ્રશ્ન મિત્રો વેરી ઇમ્પોર્ટન્ટ, એટલે હું રિપીટ કર્યો છે આને. પીએનબીની સ્થાપના 19 મે 1894 થઈ છે. મુખ્યાલય દ્વારકા દિલ્હી. એમડી છે મિત્રો અશોક ચંદ્રા અને એની ટેગ નેમ છે મિત્રો ધ નેમ યુ કેન બેંક ઓપન. હાલમાં 2024-25માં ભારત આફ્રિકા વેપાર કેટલા અબજ યુએસ ડોલરને વટાવી ગયું છે? તો 100 અબજ યુએસ ડોલરને વટાવી ગયું છે. કેન્દ્રીય મંત્રી કીર્તિવર્ધન સિંઘે જાહેરાત કરી હતી કે ભારત આફ્રિકા વેપાર નાણાકીય વર્ષ 2024-25માં યુએસ ડોલર 100 બિલિયનને પાર કરશે. બરાબર, અને એણે કરી લીધું છે. જમ્મુ કાશ્મીર બેંકના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરાઈ? તો પ્રશ્ન છે મિત્રો JNK બેંક એટલે કે જમ્મુ કાશ્મીર બેંકના અધ્યક્ષ તરીકે એસ કૃષ્ણન. બરાબર, એસ કૃષ્ણન રાઈટ આન્સર છે. જમ્મુ એન્ડ કાશ્મીર બેંકના અધ્યક્ષ તરીકે એસ કૃષ્ણનની હાલમાં નિમણૂક કરવામાં આવી છે. મિત્રો સંસદ ટીવીના નવા CEO બન્યા છે ઉત્પલ કુમાર સિંહ. અનુરાધા ઠાકુર RBI સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ડિરેક્ટર તરીકે નામાંકિત કરાયા. એસોચેમે નિર્મલ કે મીંડાને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ નિયુક્ત કર્યા. પ્રોફેસર ઉમા કાંજીલાલની ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે નિમણૂક કરાઈ. અભિષેક નાયર મહિલા પ્રીમિયર લીગ ફ્રેન્ચાઇઝી યુપી વોરિયર્સના મુખ્ય કોચ બન્યા. અજય શેઠ વીમા નિયમનકાર IRDAIના નવા ચેરમેન બન્યા. હાલમાં ઉત્તર પ્રદેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો મિત્રો યોગી આદિત્યનાથ. બરાબર, વર્તમાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યના મુખ્યમંત્રી તરીકે સૌથી લાંબો સમય સતત કાર્યકાળ રાખવાનો પંડિત ગોવિંદ વલ્લભ પંતનો એમણે રેકોર્ડ તોડી નાખ્યો. ગોવિંદ વલ્લભ પંતે 8 વર્ષ અને 127 દિવસ સ્વતંત્રતા પહેલાંના પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળ સહિત રાજ્યના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. તો યોગી આદિત્યનાથે 8 વર્ષ અને 133 દિવસ કરી લીધા છે. અને યોગીજીનું પૂરું નામ છે મિત્રો અજય મોહનસિંહ બિષ્ટ. બરાબર, તેમનો જન્મ ઉત્તરાખંડમાં આવેલા ગઢવાલના પંચુરમાં થયો હતો. યોગી આદિત્યનાથ અદ્વૈતનાથ શિષ્ય હતા. ગોરખપુરના મઠના મહંત છે. 1998માં તેઓ 26 વર્ષની ઉંમરે ગોરખપુરથી ભાજપની ટિકિટ પર 12મી લોકસભામાં ચૂંટાયા હતા. હાલમાં ક્યાં શહેરી ભૂમિ સર્વેક્ષણ માટે નકશા પરિયોજના શરૂ કરાઈ? તો મિત્રો પુડુચેરી ખાતે. બરાબર, પુડુચેરી અથવા તો પોંડિચેરી ખાતે શહેરી ભૂમિ સર્વેક્ષણ માટે નકશા પરિયોજના શરૂ કરાઈ. તાજેતરમાં ભારતનો પ્રથમ ફાઇટોસોર અશ્મિ ક્યાં મળી આવ્યો છે? તો એ મળી આવ્યો છે મિત્રો રાજસ્થાનના જેસલમેરમાં. જેસલમેરના સંશોધકોએ ભારતનો પ્રથમ ફાઇટોસોર અશ્મિ શોધી કાઢ્યો છે, જે જુરાસિક સમયગાળાનો મગર જેવો સરીસૃપ છે, જે લગભગ 200 મિલિયન વર્ષ જૂનો છે. 14 નંબર છે તાજેતરમાં કુટ્ટીમાથન કાનીનું અવસાન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો એક શોધકર્તા હતા. બરાબર, નામ છે એમનું કુટ્ટીમાથન કાની. તેમનું અવસાન થયું છે. તેઓ એક શોધકર્તા હતા. કાની જનજાતિના સભ્ય કુટ્ટીમાથન કાની, જેમણે સૌપ્રથમ સંશોધકોને આરોગ્ય પચ્ચા વિશે જણાવ્યું હતું, તેમનું અવસાન થયું છે. આરોગ્ય પચ્ચા અથવા તો ટ્રાઇકોપસ જેલાનિક્સ, જેને કેરળ જીનસેંગ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પશ્ચિમ ઘાટમાંથી મળતી એક દુર્લભ ઔષધીય વનસ્પતિ છે. હાલમાં કયા રાજ્યમાં નુઆખાઈ ઉત્સવ મનાવવામાં આવ્યો? તો મિત્રો ઓડિશામાં. આ પ્રશ્ન સ્ટાર માર્ક કરજો, ઘણી વખત પરીક્ષામાં પૂછાયું છે. નુઆખાઈ ઉત્સવ ક્યાં મનાવવામાં આવે છે? તો ઓડિશા ખાતે. ઓડિશાનું કેપિટલ છે ભુવનેશ્વર. CM છે મોહનચરણ માંઝી. રાજ્યપાલ છે ડૉક્ટર હરિભાઉ કાંબમપતિ. મિત્રો નુઆખાઈ એ પશ્ચિમ ઓડિશા અને દક્ષિણ છત્તીસગઢમાં ઉજવાતો લણણીનો તહેવાર છે, જેનો અર્થ નવો ખોરાક થાય છે. આ તહેવાર નવા ચોખાના સ્વાગત માટે ઉજવવામાં આવે છે અને ભાદરવા મહિનામાં ગણેશ ચતુર્થીના બીજા દિવસે આવે છે. બરાબર, નુઆખાઈ ઉત્સવ. ઓડિશા વિશે તમારે આ કરંટ અફેર્સના પ્રશ્નો જોઈ લેવાના. આખા મહિનાના પ્રશ્નો છે મિત્રો. હાલમાં કોણ સિંક ફિલ્ડ કપમાં ઉપવિજેતા રહ્યા છે? તો આર પ્રજ્ઞાનંદ. ભારતના ઉભરતા ચેસ ખેલાડી આર પ્રજ્ઞાનંદ સિંક ફિલ્ડ કપમાં ઉપવિજેતા રહ્યા છે.
હાલમાં એશિયન મહાકાય કાચબાઓનું પ્રથમ કૃત્રિમ સેવન ક્યાં સફળ થયું? તો એ મણિપુર ખાતે સફળ થયું. પ્રશ્ન છે મિત્રો, એશિયન મહાકાય કાચબાઓનું પ્રથમ કૃત્રિમ સેવન ક્યાં સફળ થયું? મણિપુર ખાતે. મણિપુરનું કેપિટલ છે ઇમ્ફાલ. સીએમ છે એન બિરેન સિંઘ. રાજ્યપાલ છે અજય કુમાર ભલ્લા. મિત્રો, મણિપુર ઝુઓલોજિકલ ગાર્ડન અને ઇન્ડિયા ટર્ટલ કન્ઝર્વેશન પ્રોગ્રામ દ્વારા મણિપુરમાં એશિયન જાયન્ટ કાચબાઓનું પ્રથમ સફળ કૃત્રિમ ઉષ્મા નિયંત્રણ હાથ ધરવામાં આવ્યું. ઓગસ્ટ 2025માં આ પહેલ હેઠળ 28 કાચબાઓ ઈંડામાંથી નીકળ્યા હતા. તો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો મિત્રો, આપણે આવી ગયા છે 29 ઓગસ્ટ પર. વિશ્વ સરોવર દિવસ 27 ઓગસ્ટે મનાવાય. ગૃહમ હાઉસિંગના સીઈઓ અર્જુન ચૌધરી બન્યા છે. આધ્યાત્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે વૈશ્વિક આધ્યાત્મિક સંમેલનનું આયોજન ઉજ્જૈનમાં થયું. હાલમાં કયા રાજ્યોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના અમલીકરણ માટે કાર્ય યોજના 2025-30ને મંજૂરી આપી? ગુજરાતે આપી. કઈ રાજ્ય સરકાર 1 સપ્ટેમ્બરથી નો હેલ્મેટ નો ફ્યુલ માર્ગ સલામતી અભિયાન શરૂ કરશે? યુપી. રાઇટ આન્સર છે. હાલમાં કયા દેશે ભારતીય કામદારો માટે 10 લાખ નોકરીની તકો ખોલી? તો રશિયાએ ખોલી. ઇંગા રૂગિનીએને કયા દેશના વડાપ્રધાન બન્યા છે? લિથુઆનિયા. રાઇટ આન્સર છે. હાલમાં કયા ભારતીય ક્રિકેટરે આઈપીએલથી સંન્યાસ લીધો? તો મિત્રો, રવિચંદ્રન અશ્વિને. નાયરા એનર્જીના નવા સીઈઓ બન્યા છે તૈમૂર અબસગુલિયેવ. હાલમાં ભારતે કટોકટીગ્રસ્ત દેશોને શું પૂરું પાડવા માટે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ સાથે કરાર કર્યો? ફોર્ટિફાઈડ ચોખા. રાઇટ આન્સર છે. તાજેતરમાં શાળાના વર્ગખંડોમાં ફોન પર દેશવ્યાપી પ્રતિબંધ કોણે લાગુ કર્યો છે? દક્ષિણ કોરિયાએ કર્યો. તાજેતરમાં કોનું નવું પુસ્તક ઇન પ્રેઝ ઓફ ક્રોએલેશન પોલિટિક્સ પ્રકાશિત થયું? મનોજ ઝા. રાઇટ આન્સર છે. હાલમાં સંરક્ષણ મંત્રાલયે ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોના કલ્યાણ માટે કઈ સંસ્થા સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા? તો ભારતીય ગુણવત્તા પરિષદ. NHAIએ પ્રોજેક્ટ આરોન કોના સહયોગથી શરૂ કર્યું? તો વર્ટિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ. હાલમાં ક્યાં સુરુ સમર ફેસ્ટિવલ 2025ની શરૂઆત થઈ? તો લદ્દાખમાં થઈ છે. અમેરિકા અને કયા દેશે સૌથી મોટી સુપર ગરુડ શિલ્ડ કવાયત શરૂ કરી? ઇન્ડોનેશિયાએ. મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછાયો, કયો દેશ સત્તાવાર રીતે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સમાં જોડાયું? તો નેપાળ. રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, ફિડે વિશ્વકપ 2025નું આયોજન ક્યાં થશે? જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.